જય હિન્દ। જોઈએ મિત્રો, પર્યાવરણ સ્પેશિયલ કરંટની ચર્ચા કરીએ આપણે તો જોઈએ કે ગુજરાત રાજ્યની સ્ટેટ ફિશ તો મિત્રો કોણ છે? તો મિત્રો એને ધોળ માછલી જે છે કઈ ધોળ માછલીની જાહેરાત કરવામાં આવી છે। રાજ્યનો પ્રથમ જળ ઉત્સવ તો એ કયો છે? ક્યાં આગળ? તો અમરેલીના દુધાળા ગામે છે। કઈ જગ્યાએ? અમરેલીના દુધાળા ગામે। ડોંગ મિલેટસ કાફેનો પ્રારંભ ક્યાં થયો હતો? તો વધઈ બોટનિકલ ગાર્ડનમાં। ત્યારબાદ રાજ્યમાં પર્વતોની સાફ સફાઈ માટે તો કયું છે? તો પર્વત પવિત્રતા અભિયાન। કયું છે? પર્વત પવિત્રતા અભિયાન જાહેર કરવામાં આવ્યું છે। ત્યારબાદ જોઈએ આપણે આગળ જો શું છે કે સ્લોથ બિયર રીંછ એની ગણતરી 2022 મુજબ સૌથી વધુ રીંછ ધરાવતો જિલ્લો મિત્રો કયો છે? તો એ છે બનાસકાંઠા। કયો જિલ્લો છે? બનાસકાંઠા। જે આગળ બનાસકાંઠામાં જે જેસો રીંછ અભયારણ્ય આવ્યું છે પાલનપુરની અંદર આસપાસ। જોઈએ આગળ 23મું વન હરસિદ્ધિ વન મિત્રો ક્યાં આવેલું છે અને કયા જિલ્લામાં છે? તો મિત્રો એ દેવભૂમિ દ્વારકામાં છે। ક્યાં આગળ છે? દેવભૂમિ દ્વારકામાં। ત્યારબાદ ગુજરાતની પ્રથમ ક્લાઇમેટ એક્શન સમિટનું આયોજન ક્યાં થયું મિત્રો? તો એ થયું હતું અમદાવાદમાં। ક્યાં થયું હતું? અમદાવાદમાં। ત્યારબાદ જેસીબીસી એટલે કે જટાયુ સંરક્ષણ અને સંવર્ધન કેન્દ્ર મિત્રો ક્યાં આવેલું છે? તો આવેલું છે ઉત્તર પ્રદેશની અંદર આવેલું। ક્યાં આવેલું છે? ઉત્તર પ્રદેશમાં આવેલું છે। ત્યારબાદ જોઈએ મિત્રો આગળ આપણે જો શું છે કે વિશ્વ પર્યાવરણ દિવસ 2023ની રાજ્ય કક્ષાની મિત્રો ઉજવણી ક્યાં થઈ હતી? તો મિત્રો એ થઈ હતી અંબાજીની અંદર। ક્યાં થઈ મિત્રો? અંબાજીની અંદર થઈ હતી। ત્યારબાદ જોઈએ આપણે મિશન લાઈફનું પૂર્ણ નામ શું છે? મિશન લાઈફનું પૂર્ણ નામ શું છે? તો લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ। શું છે? લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ। તો હા તો એ પર્યાવરણ વિશે મિત્રો જે કરંટ છે એ ચર્ચા કરીએ આપણે। નેક્સ્ટ વિડીયોમાં મળીશું। જય હિન્દ, જય ભારત।